બ્રહ્માકુમારી કોઈ ધર્મ નથી, બ્રહ્માકુમારી કોઈ ધર્મ છોડાવતા નથી. આ બ્રહ્માકુમારી નિશાળ છે. એ નિશાળની અંદર બાળકો ભણે, પવિત્ર જીવન કેમ જીવવું, સાચા વૈષ્ણવ. આ લક્ષ્મી નારાયણનો ફોટો છે. કેનો છે? આપણે એના જેવું બનવાનું છે. શું બનવાનું છે? લક્ષ્મીનારાયણ જેવું, કૃષ્ણ રાધે કૃષ્ણ જેવું એવું બનવાનું છે. બરાબર? જેવા એ બન્યા, કૃષ્ણ બન્યા, રામ બન્યા, ગણપતિ બન્યા, હા ભાઈ રમ તું જા. તો એવું આપણે બનવાનું છે. એને માટેનું જ્ઞાન આપણને, તેમાં 2 ક્લાસ હોય છે. સવારે 7 થી 8 હોય છે, બીજો ક્લાસ 5 થી 6 હોય છે. તો અત્યારે બેન જેવું બધા વાત આવે ને કે ભગવાનના માવા કે સમજી રહ્યા છે. સન્મુખ વાણી કે આબુ તમે ગયા, આબુ ગયા છો? આબુ નહીં, આબુ છે ને આખા વિશ્વનું તીર્થમ. ભગવાન ત્યાં આવ્યા. ક્યાં આવ્યા? માઉન્ટ આબુ. હા, માઉન્ટ આબુ ધરતી ઉપર. એને કેટલા વર્ષ થઈ ગયા? 1936 સાલ આવ્યા. 88 84 જાનનો શિવરાત્રી ગઈ. આ પરસોત્તમ સંગમ 3 મહિને પરસોત્તમ મહિનો આવે ને, એનો 100 વર્ષનો યુગ બનાવ્યો કળિયુગને અંતે. એમાં 88 વર્ષ વયા ગયા. વર્ષ કેટલા બાકી રહ્યા? 100 માં 12. બરાબર ને? તો 12 વર્ષની આ દુનિયા છે. કેટલા વર્ષની? જાજુ નથી. હવે પછીનો સમય બહુ ખરાબ આવી રહ્યો. એને માટે પરમાત્મા શું છે, આ નિશાળ ખોલી છે કે પવિત્ર જીવન જીવો તો તમે સતયુગમાં, ત્રેતાયુગમાં આવો. નકર પછી આપણે 21 જન્મ દ્વાપરના અને 42 જન્મ કળિયુગમાં, 63 જન્મ શું કરવું? ગોથા ખાવા માટે. એને માટે પરમાત્મા શું કહે છે કે સતયુગમાં એક ધર્મ છે, એક ધર્મ છે, એક રાજ્ય છે, એક ભાષા છે, એક કુળ છે, એક મત છે. ત્યાં કાંઈ કામ, ક્રોધ, લોભ, મોહ નથી. કોર્ટ કચેરી, દવાખાનું નથી. બરાબર? ત્યાં દેવાત્મી દુનિયા છે, પવિત્ર બધી. એના માટેના લક્ષ્ય પછી આ લક્ષી છે કે દરેક ધર્મના પિતા કોણ છે? શિવ. કોણ છે? શિવ. આ સૃષ્ટિ કેની રચી? પરમાત્મા શિવે. બરાબર? તો આ જે રામ છે એ રામેશ્વરની પૂજા કરી. બરાબર? એનાથી મોટા હોય તો કરી હોય ને. કૃષ્ણ ગોપેશ્વરની પૂજા કરી. બરાબર? પછી આ વિક્રમ રાજાએ સોમનાથની મંદિર સ્થાપના કરી ને, ત્યારે પહેલા સોમનાથની સ્થાપના કેની કરી? વિક્રમ રાજાએ, દ્વાપર યુગમાં. પછી ઈસુ ખ્રિસ્તી છે, એ પણ શું કહે કે અલ્લાહ ઈશ્વર ઉપર છે. બરાબર? પછી આ ઇસ્લામ ધર્મ છે. બરાબર? એ પણ શું માને છે કે મક્કાનો નામનો પથ્થર છે, પથ્થર દિવાલ ઉપર. એને પણ શું છે, આપણે જાત્રા કરવા ગઈ, 4 ધામની જાત્રા ગઈ, એ હજ ગોઠવા ગયા. બરાબર? તો એ હજ જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં હું જોયું કે અમારી જાત્રા પૂરી ન થાય. મુસ્લિમ દેશો જેટલા છે ને આપણા દુનિયામાં, બધા હજ પટવા ક્યાં જાય? મક્કા, મદીના. બરાબર? પછી આ પશુપતિ મંદિર છે નેપાળની અંદર. તો નેપાળી લોકો પણ શું માને છે? પરમાત્મા શિવને. પછી આ જાપાન લોકો છે ને મીણબત્તી, ટેબલ ઉપર મીણબત્તી રાખીને પ્રકાશ. ભગવાનનું સ્વરૂપે કેવું? પ્રકાશ છે. આપણું સ્વરૂપે કેવું છે? પ્રકાશ છે. તો એ પણ કેને માને છે? શક્તિને. આ ગુરુ નાનક એ પણ આંગળી ઊંચી કરે. ઈશ્વર કોણ છે? ઉપર. બરાબર? તો દરેક ધર્મના પિતા કોણ છે? શિવ. શું છે? મુક્તિ, જીવન મુક્તિ દાતા કોણ છે? શિવ. ગતિ સદગતિ દાતા કોણ છે? શિવ. આખા વિશ્વનું કલ્યાણ કરનારા કોણ છે? શિવ. બરાબર? આપણે ધર્મ ગમે પાડતા હોય, આપણો મુદ્દે થાય એટલે દીવો બારવા ક્યાં જાય? શિવને મંદિરે જાય ને. બરાબર? બીજા ધર્મમાં કોઈ રામને માનતો હોય, કૃષ્ણને માનતો હોય, કોઈ હનુમાનજી માનતો હોય, હનુમાન. બરાબર? તો એ મંદિરે કોઈ મુક્તિ મળતી નથી. પણ મુક્તિ ક્યાં મળે છે? શિવને મંદિરે. શિવ છે ત્યાંથી આપણા જીવની મુક્તિ મળે છે, ગતિ સદગતિ મળે છે. અને આખા વિશ્વનું કલ્યાણ કરનારા કોણ છે? શિવ. આ લાલ સ્વરૂપ છે ને, બિંદુ પ્રકાશ સ્વરૂપ, એનું સ્વરૂપ છે આપણે, પણ આપણે જોઈ શકતા નથી. આપણા આત્મા છે, આપણા આત્માને પણ જોઈ શકતા નથી. તો આ અભ્યાસ કરવાથી શું થાય છે? આપણું આત્માનું દર્શન થાય, પરમાત્માનું દર્શન થાય, પરમાત્મા હારે વાત પણ કરી શકાય. એને માટે નિશાળ છે. બરાબર? એક છે કે નોખા? જો આપણે શિવને માનીને શંકરની માનીએ, બરાબર? તો બે એક છે કે નોખા? નું સ્વરૂપ અલગ છે ને. સ્વરૂપની વાત નથી કરતો હું. એ પૂછું છું તમને, એક છે કે નોખા છે? એમ પૂછું તમને. જો આપણે આને લિંગને પણ આપણે શિવ માનીએ છીએ. બરાબર? આ જે ફોટો દેહધારીનો છે એને પણ આપણે શું માનીએ? શિવ માનીએ છીએ. તો એક છે કે નોખા છે? એમ મારું કહેવાનું. તમારો મત તમને જે હોય એ કહેવાનું. સાચો પ્રશ્ન હોય તો તમારો છે, ખોટો હોય તો તમારો છે. એમાં આપણને જાણવા મળે, શીખવા મળે. બરાબર ને? તો તમને શું લાગે છે? એક છે ને? આપણે એમ માનીએ ને? એક નથી. પરમપિતા પરમાત્મા શિવ છે ને, અજર અમર છે. એનું સ્થાન ક્યાં ઉપર છે?
બરાબર. અજરમર અવિનાશી છે. એના નથી માતા, સ્વયંભૂ કહેવા માણસ. એના નથી માતા, નથી પિતા, નથી ગુરુ, નથી શિક્ષક. બરાબર. એવા પરમપિતા પરમાત્મા વિશ્વ કલ્યાણ કરનારા છે. એટલે એનું સ્વરૂપ છે બિંદુ સ્વરૂપ. આપણા જેવું શરીર નથી. બરાબર. પણ એની લિંગ તરીકે આપણે પૂજા કરીએ. શેની કરીએ? જ્યાં લિંગ અહીં બતાવી ને, લિંગ તરીકે આપણે પૂજા કરીએ. બરાબર છે. પછી આ શંકર છે ને, બ્રહ્માનું કામ શું છે? ભગવાને સૃષ્ટિ રહી 3 વ્યક્તિનું ઉત્પન્ન કર્યા, બ્રહ્મા વિષ્ણુ મહેશ. તો એની બ્રહ્માનું શું કામ હોય? ધર્મની સ્થાપના કરે, વિષ્ણુ ભગવાનને પાલના કરે. શંકર જે ત્યાં બોટો છે ને, શું કરવાનું? વિનાશ. બરાબર. તો એનો કોટ અહીંથી ઉપર છે. તો અહીંયા આપણે કોઈને ખબર નથી ને, એટલે આપણે શિવ અને શંકર એક કરી દીધા. બરાબર. વૈષ્ણવ લોકો શિવનું નામ લેવા બીએ, સમજી ગયા? કામ જઈએ ગળામાં નાક છે ને, એવા બધા ભગવાન હોય. બરાબર. એટલે શિવનું નામ ન લઈએ. સિલાઈ કરવું ને કે શિવ, તો એનું નામ ન લઈએ. તો એ પરમપિતા અણસમજણ હિસાબે છે. તો આ પરમધામના નિવાસી છે તમે, ને આ સૂક્ષ્મ લોકના નિવાસી છે. અહીંથી ઉપર આપણે, બરાબર, ત્યાં સફેદ પ્રકાશ છે. આપણે આગળના ચિત્રમાં છે. તો એનું કાર્ય શું છે? વિનાશ કાર્ય કરવાનું છે. આ ભગવાનનું કાર્ય શું? સૌનું કલ્યાણ કરવાનું છે. સુખ આપવાનું, શાંતિ આપવાની, આનંદ આપવાનો, પ્રેમ આપવાનો. હવે આ ભગવાન આવ્યા ને, તો આ 5 વિકારો છે ને, કામ, ક્રોધ, લોભ, બરાબર, એને આપણે શું કરવાના? ભગાવવાના છે. આપણે દુઃખ દઈએ કાયમ માટે, એના માટે આપણી પાસે 3 શક્તિ છે: મન, બુદ્ધિ ને સંસ્કાર. શું છે? મન, બુદ્ધિ ને સંસ્કાર. હવે આ ચિત્ર છે, આમાંથી જીવ નીકળી જાય, આપણે શું થાય? મળતું થઈ જાય ને, હાલે ચાલે બોલે કાંઈ નહીં. બરાબર ને? તો આપણે જીવાત્મા છીએ, તો આપણું શરીર કેવું છે? એવું છે. બરાબર. જો આપણે આમાંથી નીકળી જાય તો આપણું મળતું છે, બોલી ચાલી શકે નહીં ને. એટલે આપણે મોરલી આપણે કરીએ ને, દીવ સાંદલો કરીએ ને, તો આપણે જીવાત્મા ક્યારે આવી ગઈ? આખા શરીરનો સંચાર કરે, આંખ, કાન, મોઢું, હાથ, પગ. આ 5 કર્મની રાજા કોણ છે? આત્મા. બરાબર. જીવાત્મા જેને કહેવાય. આ મોટર છે, મોટરમાં ડ્રાઈવર ન હોય તો મોટર હાલે નહીં ને. એવી રીતે આપણો જીવ છે, આપણે આમાં સરિયામ છે ને, આવી છે ને. બરાબર. તો આખા શરીરનું સંચાલન કરે, આંખ, કાન, મોઢું ચલાવે છે. બરાબર. તો એના માટે પરમાત્મા કહે છે કે આ મન, બુદ્ધિ ને સંસ્કાર, આપણી પાસે 3 સંસ્કાર છે. બરાબર. તો મન છે, શું કામ કરે છે? વિચારવાનું. ઘડીને ઘડી વિચાર આવે, સારા આવે, ખરાબ આવે. બરાબર છે. અને બુદ્ધિનું કામ શું છે? નિર્ણય કરવાનો. અને એ જ કર્મ બને. તમે સારું વિચાર્યું હોય, એ પણ કર્મ બને. ખોટું વિચાર્યું, એ પણ કર્મ બને. શું બને? એ જ આપણે ભોગવીએ. બરાબર. એ આપણે સમજવા લેવા. પેલા અહીંયા હવે આપણે અત્યાર સુધી શું સમજતા હતા? આકાશ, પાતાળ અને ધરતી. બરાબર. આ 3 લોક સમજતા હતા. હવે આ પાતાળ છે, એ તો અંદર નીચે પાણી છે, માછલા ને એવું રહીએ છે. બરાબર. ત્યાં કોઈ વસ્તુ છે નહીં બીજી. હવે આપણે 3 લોક એટલે શું છે? દ્વિલોક છે ને, આપણા સાકાર મનુષ્ય લોક, આપણે ઊભા છીએ અત્યારે. બરાબર. ઉપર છે તારા મંડળ, ચંદ્ર, સૂર્ય, બધું અહીં છે. પછી એની ઉપર શું છે? આ સફેદ ફોટો બતાવ્યો ને, સફેદ, ત્યાં શું છે? ત્યાં સૂક્ષ્મ શરીર છે આપણું. માંસનું કે હાડકાનું શરીર નથી, ખાલી રૂપ મફત છે. પછી ત્યાં બોલવાની ભાષા આપણે બોલીએ ને, બોલવાની ભાષા નથી, મૂંગી ભાષા, ઈશારાની ભાષા. પછી આ વચમાં ભીમ બ્રહ્મા છે ને, એ પણ એનું શરીર કેવું છે? સૂક્ષ્મ છે. એવી રીતે શંકરનો ફોટો આપણે વાંચ જોયો ને, આ 3 શું છે? સૂક્ષ્મ લોક કહેવામાં આવે છે. બ્રહ્મા, વિષ્ણુ ને સૂક્ષ્મ લોક એને કહેવામાં. સૂક્ષ્મ લોક એટલે શું છે? કે ત્યાં બોલવાની ભાષા નથી. પછી એની ઉપર આપણે જઈએ ને, તો ઝૂન છે ને, એક મોટું પહેલું ગુણ છે, એ પરમાત્માનું સ્વરૂપ છે. અને બીજું આપણા આત્માથી શરીર છોડીને જાય ને, તો જેમ રાતે વેલા આપણા પારોડિયા કેમ આપણે જીવડા હોય, બતીને કરતા હોય, એમ પરમાત્મા આપણા જીવ જાય ને, બધા ભગવાનને મળવા શું કરે છે? એકદમ તડફડે છે. તો એ ત્યાં સેવાનો સ્થળ છે. તો ત્યાં સોનેરી લાલ પ્રકાશ છે. શું છે? સોનેરી લાલ પ્રકાશ. ત્યાં આદિમાસનું શરીર નથી, મૂંગી ભાષા છે, ઈશારાની ભાષા. તો એવા પરમપિતા આ 3 લોક એને કહેવામાં આવે છે. પરમધામના રહેવાસી આપણા પરમપિતા શિવ કહેવાય, એને કહેવાય છે. આવા આપણે ભગવાને સૃષ્ટિ રચી. બરાબર. તો 3 વ્યક્તિનું હુકમ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. તો શાસ્ત્રમાં શું બતાવ્યું છે? બ્રહ્માના 3 માથા બતાવ્યા. બરાબર છે. પણ પરમાત્મા આવીને કહે છે કે 3 માથાનો કોઈ માનવી હોતો નથી.
માણસો એક જ હોય છે, બરાબર. હવે ભગવાને ત્રણેયને કામ શું હોય, પણ આ બ્રહ્મા હતા એને શું કીધું કે તારે ધર્મની સ્થાપનાનું કાર્ય કરવું છે. આ વિષ્ણુ ભગવાનને શું કીધું પાલના કરવાની છે. અને આ શંકરને શું કામ કીધું વિનાશ કરવાનો. અત્યારે તમે વિડીયોમાં જોતા હશો પાળ ના પાડે બોલે છે, પછી ત્યાં શિવનો ફોટો હોય એમ નાચતા હોય ને વિનાશ કરી રહ્યા છે, બરાબર. પહાડ ને નદીઓમાં પાણીમાં તમે જોતા ને વિડીયોમાં તો સીન આવતા છે. એ સીન એના વિનાશ કાર્યનું કામ કરવાનું શું છે એનું કાર્ય. તો આ ત્રણેયનું કામ શું છે બ્રહ્માને સ્થાપનાનું કરવું છે, આનું પાલના કરવાનું, આ વિનાશનું કાર્ય કરવું, બરાબર. આ ત્રણ વ્યક્તિનું કામ ભગવાન. સૃષ્ટિ ચક્રો આપણે શાસ્ત્રમાં શું લાખો વર્ષની દુનિયા છે, સમજ્યા ને. હજી કળિયુગના 40,000 બાકી એમ બતાવે ને, તો પરમપિતા પરમાત્મા આવે છે તો તારે 84 લાખ નથી લેવાના. કેટલા જન્મ? 84 ખાલી લેવાના. કેટલા? ખાલી 84. તો એમાં આ સૃષ્ટિના છે ખાલી 5,000 વર્ષ. કેટલા વર્ષનું? 5,000 વર્ષ. એમાં સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર અને કળિયુગ 4 યુગ આવેલા છે. કેટલા? 4 યુગ આવેલા છે. પહેલાં સતયુગ આવ્યો છે, પછી દ્વાપર યુગ આવ્યો, પછી ત્રેતાયુગ, દ્વાપર અને કળિયુગ. હવે આમાં 84 જન્મ આપણે કેમ લઈએ છીએ? જો સતયુગમાં રહેવા માટે આ જ્ઞાન આપવામાં આવે. શું આપે છે? ભાઈઓ બહેનો આગળ જ્ઞાન મળતું ને, એટલે એ સતયુગમાં 8 જન્મ લઈએ આપણે. કેટલા? જન્મ અને સંખ્યા કેટલી છે? હા ઓછામાં ઓછી 9 લાખની. કેટલી? ખાલી 9 લાખ ને 8 જન્મ લઈએ એટલે એક માણસની આયુષ કેટલી? 150 વર્ષની. 150 વર્ષ. પછી આ ત્રેતાયુગ આવ્યો, રામા અવતાર. એના પછી એટલે કૃષ્ણ ભગવાન આવ્યા એ 16 કળા સંપન્ન થયા, બરાબર. કોઈને પૂછે કે ભાઈ કૃષ્ણ ભગવાનની મહિમા કયો, તો કોઈને ખબર નથી. તો એની મહિમા એ છે સર્વગુણ સંપન્ન, 16 કળા સંપન્ન, સંપન્ન નિર્વિકારી, મર્યાદા પુરુષોત્તમ, હિંસા પરમ ધર્મ, બરાબર. ત્રેતાયુગમાં રામને અવતારા, કૃષ્ણ ભગવાન 16 કળા સંપન્ન થયા. તો શાસ્ત્રમાં શું બતાવે છે? પહેલા રામ આવ્યો બતાવે છે, બરાબર ને. ભગવાન આવીને કેવું છે? પહેલા રામ નથી આવ્યો, પહેલા કૃષ્ણ આવ્યો. ભગવાન 16 કળા સંપન્ન થયા. આ 5 વિકારો આપણે જોઈએ ને, કામ, ક્રોધ, લોભ, એને છોડીને શું થયા? પવિત્ર બન્યા. એટલે 16 કળા સંપન્ન થયા. અને રામ ત્યાં ત્રેતાયુગમાં આવ્યા. એના પછી 1250 વર્ષ પછી ત્રેતાયુગની અંદર રામ આવ્યા ને, રામને સીતા, તો એ 14 કળા થયા. કૃષ્ણ ભગવાન 16 કળા સંપન્ન થયા. આમાં 2 કળા ઓછી રહી ગઈ એટલે ત્રેતાયુગમાં જન્મ આવ્યો. એટલે સતયુગ ને ત્રેતાયુગ શું કહેવામાં? સતયુગ કહેવાય. 2500 વર્ષની સુખની પ્રાપ્તિ કરવા માટે આ નિશાળ ખોલી બાબાએ. જો આ અભ્યાસ આપણે પણ અત્યારે નહીં હોય ને, તો આપણે સતયુગમાં ત્રેતાયુગમાં આવતા નથી. 2500 વર્ષની સુખની પ્રાપ્તિ આપણે ગુમાવીએ છીએ. એટલા માટે પરમાત્મા નિશાળ ખોલી છે કે સતયુગમાં આવવા માટે 8 જન્મ અને 12 જન્મ 20 જન્મ 2500 વર્ષની સુખની પ્રાપ્તિ કરવા માટે પરમાત્મા જે છે તે મારી જન્મ ભક્તિ કરી અને ફળ દેવા આવ્યો છું. તો તમે આ 7 દિનનો કોર્સ છે ને, 7 દિનનો કોર્સ કર્યા પછી તમે દરરોજ આ ક્લાસ સાંભળો ને, તો આપણે શું બનીએ? આપણે માનવમાંથી દેવ બનવાનું. શું બનવાનું? દેવ. તો આપણા વિચારોમાં પરિવર્તન થાય ને, તો એના માટેનું માત્ર આ જ્ઞાન આપવામાં છે. દ્વાપર યુગ આવે ને પછી આ 2500 વર્ષ પૂરા થાય છે ને, પછી જે 14 કળા રામ હતા ને, એ 8 કળા થઈ ગઈ છે. અને વાન માર્ગમાં જે એમ બતાવે છે, તો એ આપણા જેવા ભિખારી બની જાય છે. 5 વિકાર. એટલે આપણા જેવા પૂજ્ય હતા એ પૂજારી બની જાય છે. પછી દ્વાપર યુગની અંદર શું થાય છે કે સોમનાથની અંદર પહેલાં વિક્રમ રાજા શિવની પૂજા, સોમનાથની પહેલાં પૂજા થાય છે ત્યાં. પછી રામની, ગણપતિની, હનુમાનજીની, દેવીઓની બધાની પૂજા ચાલુ થાય છે. પછી 3 નવા ધર્મ આવે: ઇસ્લામ ધર્મ, બૌદ્ધ ધર્મ અને ખ્રિસ્તી ધર્મ, બરાબર. પછી જ્યારે આ દ્વાપર યુગ પૂરો થાય છે ને, પછી જ્યાં કળિયુગ આવે ને, તો જે 8 કળા હતી એ પણ શું થઈ જાય? 0 થઈ જાય. અને આ સતયુગના સોના યુગ કહેવામાં આવે છે, અને ચાંદી યુગ કહેવામાં આવે છે, ત્રેતાયુગને, અને રાંબા યુગ કહેવામાં આવે છે. પછી આને લોહા એટલે લોઢા યુગ કહેવામાં આવે છે, કળિયુગને. એટલે આપણે આમાં 21 જન્મ લઈએ દ્વાપરમાં. આમાં લઈએ કેટલા? 42 જન્મ. 1 2 ને 42 63 જન્મ આપણે શું કરવાનું? ગોથા ખાવાનું. તો એને માટે પરમાત્મા કે સતયુગમાં આવવા માટે 2500 વર્ષનું, આ 2500 વર્ષ સુખ છે ને, આ 2500 વર્ષ દુઃખ છે. તો એને માટે પરમાત્મા કે તમે અત્યારે આ જ્ઞાન દો ને, તો તમે સતયુગમાં આવી શકો, ત્રેતાયુગમાં આવી શકો. નથી આપણે 25 વર્ષની શું થાય? ગુમાવીએ છીએ. તો એને માટે પરમાત્માએ નિશાળ ખોલી છે આ બ્રહ્માંડો માટે. સવારે અત્યારે તો એટલા માણસો સવારે ઉપર છે ને, ઉપર મેલ આ જોયો કેટલા સવારે ભાઈ બહેનો હોય છે. સવારે પુષ્કળ માણસો આવે છે. ક્યાંથી આ બસ સ્ટેન્ડની હોનીકોટથી પછી આ મેઘના સોસાયટી, પછી આની ગોળથી આલોક, પીપલિયા નગર, બધી સોસાયટીમાંથી માણસો આવે.
પછી આમાં આપણે 42 જન્મ લઈએ. કેટલા? કળિયુગમાં 42. એને માટેના સૃષ્ટિના એટલે 84 જન્મ છે. અત્યારે આ છેલ્લો 84 જન્મ છે ને, આ છેલ્લો જન્મ છે. અત્યારે આ જન્મ આપણે લેશું ને જ્ઞાન, તો આપણે આખા સૃષ્ટિ 84 જન્મની સીડી છે. તો આપણે ભારતની ચડતી અને પડતી 84 જન્મની કહાની, અદ્ભુત કહાની બતાવે છે. બરાબર? અદ્ભુત કહાની એટલા માટે બતાવે છે કે અત્યારે આ બ્રહ્માકુમારી બહેનો શું કામ કરે છે? પછી જ્ઞાન આપે પવિત્ર જીવન જીવવા માટે. પાછા સત્યુગમાં લઈ જવા માટે સત્યુગમાં 8 જન્મ છે અને 9 લાખની વસ્તી છે. 1250 વર્ષ આયુષ છે. તો 150 વર્ષમાં આવ્યો છે. પછી ત્રેતાયુગની અંદર રામ અને સીતા આવ્યા. એટલે આપણે પહેલાં હતા ને નીચે ઉતરતા અત્યારે આપણે ક્યાં પી ગયા? કળિયુગની અંદર. બરાબર? તો એના માટે પછી જ્યારે આ દ્વાપરયુગ પૂરો થાય છે ને ત્યારે ત્યાં કેટલી 9 લાખની વસ્તી હોય છે. ત્યાં કેટલી વસ્તી છે? 33 લાખ કરોડ વસ્તી થઈ જાય. 33 કરોડ. પછી દ્વાપરયુગની અંદર સોમનાથની પહેલાં સોમનાથ મંદિરની સ્થાપના થાય વિક્રમ રાજાએ. બરાબર? અને 3 નવા ધર્મ આવે, ઇસ્લામ, બૌદ્ધ અને ખ્રિસ્ત ધર્મ. પછી રાજા એ રજવાડા ચાલુ થાય છે. પછી ત્યાંથી ઉતરતા ન્યાય સુખ છે, આમાંય સુખ છે, આમાંય સુખ છે. પછી આમાંય શરૂઆતમાં સુખ છે કળિયુગમાં. પછી છેલ્લા 400-500 વર્ષથી પછી છેલ્લે બહુ દુઃખ છે. આપણે ઘણા કરીએ એટલે કળિયુગમાં 42 જન્મ પછી શું છે? એની બેન દીકરીની સલામતી લઈ લેવું, દુઃખ લેવું, પડાવી લેવું એવી ભાવના છે ને ત્યારે. તો એને માટે પરમાત્મા જ્ઞાન આપે છે આ સત્યુગમાં લઈ જવા માટે. 84 જન્મ આપણે કેમ લઈએ? શક્તિ બતાવી ને જો સમેટની શક્તિ છે, સહન શક્તિ છે, પછી સમાની શક્તિ છે, બરફની શક્તિ છે, નિર્ણય કરવાની શક્તિ છે, સામનો કરવાની શક્તિ છે, સહયોગની શક્તિ છે. એક શક્તિ કરવાની આપણી પાસે 8 શક્તિ છે. કેટલી છે? 8. આપણે આ જે જ્ઞાન લઈએ ને તો આપણી શક્તિ પણ શું થઈ જાય? જાગૃત થઈ જાય. તો એવી શક્તિ જાગૃત થાય ને એવું આપણે બધી મનોકામના શું થાય? પૂર્ણ થવા માંડે. તો એના માટેનું જ્ઞાન આપવામાં આવે છે. તો આને માટેનો 7 દિનનો કોર્સ હોય છે. એ 7 દિનનો તમે કોર્સ કરો ને એટલે આ જે વસ્તુ શું છે એ તમને જાણવા મળે આખું. બરાબર? તો એના માટેનું જ્ઞાન. તો આ ચિત્ર એ બતાવે છે આ કામ, ક્રોધ, લોભમાં આપણે ફસાયેલા છીએ ને. તો હવે આ સૃષ્ટિને છેલ્લી ઘડીની આયુષ્ય શું છે? સેકન્ડ ઉપર છેલ્લા વાસ રહીએ છે. આ બ્રહ્માકુમારી બહેનો શું કરે છે? જ્ઞાન આપે. આ કુંભકર્ણને સૂતા છે ને તો આપણે બધા આત્મા શું છે? કુંભકર્ણ તરીકે. બરાબર? તો માં જ્ઞાન રેડે છે પણ નીચે નીકળી જાય છે. બરાબર? તો કારણે ભગવાન આવીને શું છે? કુંભકર્ણ તરીકે આપણે જે સૂતાયું છે ને આપણે જગાડે છે. તો જગાડો એટલા માટે કે હવે તમે આ જ્ઞાનની પ્રાપ્તિ કરો તો સુખ, શાંતિ, આનંદ, પ્રેમ, શક્તિ બધી મેળવી શકો. ભગવાનને ઓલું કરી જાઓ. તો આ 5 વિકારો છે ને આપણે શું કરવાના? છોડવાના. જે આપણે દુઃખદાય છે. તો એને માટેની આ ચિત્ર બતાવે. હવે અંતિમ કળિયુગ છે. આ કળિયુગનો શું છે? હવે વિનાશ થઈ ગયો. વિનાશ નજીક છે. તો એને માટે પરમાત્મા શું છે? 7 દિને તમે કોર્સ કરો ને તો તમને જ્ઞાનની પ્રાપ્તિ થાય, યોગ સિદ્ધ થાય, ભગવાનની યાદ કરાય. એને માટેની